खुल जा सिम सिम जाई खुली नहीं असल में फाफड़ो कान है फाफड़ो देखो ना बनावे हां જય માતાજી બધા મિત્રો કેમ છો બધા મજામાં તો મિત્રો સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં તો મિત્રો સવારનાપુરમાં ખાઈ પીને આપણે જઈએ કોલેજ તરફ અને બે ભાઈ જઈએ મારા ભાઈ મેકો આવે છે ત્યારે ટાઈટ એવી પડે કે ટાઈટ ની પણ આવી જઈએ તો મારે કેટલી ટાઈટ આવે જો તેને ખાલી કાકા નથી ટાઈટ છે 15 દિવસ કોલેજ જાય મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે આવતા રોડ ઉપર જો ભાઈ બંધ આવે બીજા કોઈ આયા નથી અને બસ આપણે આવીને હાલી આવે છે અત્યારમાં ટાઈટ બહુ ટાઈટ ની પણ ટાઈટ આવે હા આની ટાઈટ આવે અમને બે ટાઈટ બહુ આવે પણ કે ભાઈ બંધ આવતા નથી બસ ના આવતી થોડી રાહ જોવી પડશે બસ આવે એટલી વારમાં બસ તો આવે જે પગી તો વાંધો નહીં આવે ફાઇનલી મિત્રો આપણે બસ માં બેસી ગયા ટાઈટ ના ટાઈટ મિસ થઈ ગઈ શું કે મેં પણ ટાઈટ આવે તને જાન ટાઈટ ના હતી પછી તો માણા થોડો તો જો મિત્ર તમારો ભાઈ જગીન્દર કોલેજમાં એકલો બેઠો છે આનું મને લેસન કરવા માટે કારણ કે આપણે લેસન થોડું વધી ગયું છે 2 દિન પતે એવું નથી 2 દિન દેવાનું એટલે લખવા માટે બેસી ગયો 1-2 લેક્ચર ફરીને આવ્યો પણ હજી લેક્ચર ફરવા જવાનું પણ થોડુંક લખતા જાય થોડોક ટાઈમ હતા લખી વરાય ભેગું નહીં થાય ભેગું થાય એવું ના લખવામાં ઉત્તર રાખવી પડશે ફટાફટ લખવા માંડું ભેગું આપણે થવાનું નથી કારણ કે લેસન મારું વધી ગયું થોડું ફાઇનલ મિત્રો આપણે ભાઈ બંધ આપણે થોડીક ક્યારના લખતા હતા આપણે ભાઈ બંધ આવते રહીને કંઈક દુકાને જવાનું શું જવાનું સેમસંગ જોયા 17 ને S25 અલ્ટ્રા આવ્યો ખોટું બંધ હાસો હાલ S25 અલ્ટ્રા લેવા જાવી એને લેવા પૈસા બેંક બેલેન્સ દેખાડું નંબર ભાઈ બંધ આવ્યો ડિસ્ટર્બ કરવા આવ્યો થોડું ડિસ્ટર્બ કરવા એટલું લખતો હતો એટલે ત્યારે આયા મને બોલે તો કે ડિસ્ટર્બ કરવા હાલો આપણે હાલા જઈને હારી જોઈએ હું લેવા જાય જો અમને બે ભાઈ બંધ હાલો નારા થાય ને એટલે એમ લીપ માં જાય જો આ લીપ છે ખોલી મોટા દબાઈ તું દબાઈ દબાઈ લે અરે તું દબાઈ ખુલતી ના હાથો પાવ છે જો એક છે બે ખસે જો આ એક રોચરો ખસે ગ્રાઉન્ડ ફ્લોર છે એવું જો આ खुल जा सिम सिम जाई खुली नहीं खुली जा તો લાઈટ વહી ગઈ હોય તો ઉગા લાઈટ વહી ગઈ તો કાઈ નહીં આઈ ખુલી આ લીપ છે પણ લીપ માં કઈ જામ એવું એ નહીં ખાસ મજા ના આવે એવું હલકી દેતી હેવી નથી બહુ હાઈ આ લીપ માં નો મજા આપણને તો લાઈટ વહી ગઈ હોય તો આ ભાઈ બને ફોન લાઈટ નો જાય એટલે કાવડો મોટો સિટીમાં લાઈટ જાય તો હવે મિત્રો મેં પગી ગયા તો મોબાઈલ વાળાની દુકાન અહીંથી આપણે મોબાઈલ લેનો હતો મારો ભાઈબંધ કોઈ ફોનમાં વાત કર્યો કોઈ ભાઈબંધ એને ફોન લેનો તો સેમસંગનો ફોન આવી પડ્યો હતો અને એ પાછો સામો કરવા માટે મેં એટલે રિપેર કરવા માટે મેં મને પાછો કે નવો લેવાનો બોલો મારે ખોટું બોલીને મને લઈને આવતો રહ્યો કાંઈ વાંધો નહીં મિત્રો એનો ફોન આવી ગયો તો આપણે ફોન લઈ લીધો ને હેલા જઈએ મિત્રો આપણે બસ સ્ટેશન બાજુ બસ સ્ટેશન આવીને બેસી ગયા એમ ભાઈબંધ બધા સીધા બસમાં અને મિત્રો હવે હેલા જઈએ સીધા આપણે ઘરે ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા ઘરે કોઈ દેખાતું જ નથી તો હવે મિત્રો કોલેજે થાવતો રહ્યો કોલેજે થાવતો તો અમે ઘરે પગો તો મને કાને માખી કરી દે એટલે હવે મારો કાન મોટો થઈ જાય છે જો લાલ થઈ ગયો અત્યારથી ખોજો ચડી ગયો બે દીમાં લાલ થઈ જશે ને થઈ જાય મોટો કાન ફાફડો મોટો જબરો કાન થઈ જાય કાન નાનો રહી જશે તો ફાઇનલી મિત્રો આપણે કોલેજે થાવતે ને આપણે ખાઈ લીધું જો આપણો ભાઈ હે ને બહાર કાંઈ કહેતો જો અત્યારે આવતે કંઈક વસ્તુ લઈને આવ્યો કે એટલી બધી કેટલું હટાણું લઈને ભાઈ હું લઈને આવ્યો બધી બટેટા બકાલુ ખાવાનું કઈ લાયો શું લાયો પોપૈયો લાયો પોપૈયો કીધું ખાઈ દો આમ થાય પોપૈયો ખાઈ લઈ બધી માખી કડી છે કાન પર જો અત્યારે હમણાં કાન થઈ જાય છે અસલ માં ફાફડો કાન થઈ જાય ફાફડો મજા નો આવે મોરો મોરો પડે પોપૈયો મોરો આવે બરોબર ઘરે આવ્યો ને તો હવે મિત્રો આપણે પપૈયો ખાઈ લીધો છે હવે મેં બધા ભાઈ બહેન અત્યારે રજકો વાટવા માટે અત્યારે રજકો વાટર ચાલુ હોય બેન એટલો રજકો વાટ્યો ને આપણો ભાઈ આવે છે હું આવતો રહ્યો આપણે મિત્રો રજકો વાટી નાખીએ ફટાફટ આપણે પીવું નાખવાનો રજકો હવાઈનો વાટ્યો નથી અત્યારે વાટવાનો તો ચાલો મિત્રો ફટાફટ રજકો વાટવા મળીએ આપણે તો ફાઇનલી મિત્રો આપણે રજકો વાટી લીધો થોડો ભેગો કરી નાખીએ આપણે ભેવું ને ફટાફટ ભેગો કરી નાખું ભાઈ એક ગાડી નાખવા જો આપણે એક ગાડી નાખવા નથી જવાનું આ તું લઈ જઈશ તું હવ દાલ મને છોડાજો અરે ચલો કોનો છોડે તારે છોડો તો હવે મિત્ર એમ બે ભાઈ એમ આવતા રહ્યા દવા છાંટવા માટે આપણે ઘરે રજકો વાટ લીધો હતો રજકો વાટીને દવા છાંટવા માટે આવતા રહ્યા હાલ લગીને આપણે દવા છાંટવાની
મિત્રો આજે આપણે ઘરે ભજીયા બનાવવાના છે, પણ એ તો ઘરે બનાવશે મેં બે દવા છાંટીને જઈને પણ આપણે ભજીયા ખાવાના ખાલી. તો આપણે પેલા દવા છાંટી દીધી મિત્રો, ફટાફટ દવા છાંટીને જઈ ઘરે ભજીયા ખાવા માટે. તો ફાઇનલી મિત્રો મેં બે ભાઈ આવતા રહ્યા દવા છાંટીને, જો અંધારા જેવું થઈ ગયું છે, દવા છાંટી દીધી ને. હવે મિત્રો આપણે જઈ ઘરે, અને જો આ બાજુ આપણે ડોગેશભાઈ હલાવા રમતું કરતા આજે આપણે હારે નતા આવ્યા, અહીંયા આટા મારે જો. તો હજી મિત્રો આપણે ઘરે જઈને ભજીયા ખાવાના છે, કારણ કે આપણે જયારે દવા છાંટવા ગયા ત્યારે ભજીયા બનાવવાનું હાલતું હતું. આવ કાબરા. જો આ હે અમારો કાબરો, એ કાબરા અહીંયા આવે જો, અને આ હે લાલો જો. આખો દી રમતું જ કરતા દોરે જો, આખો દી રમતું કરે નકરું જીરું ભાંગતા હોય બે. તો જો મિત્રો આપણે ઘરે થાવતા રહ્યા ને મારા બેને બનાવે, આ શું કહેવાય? હા જો ખજૂરના લાડવામાં ખજૂર હે, કાજુ હે, બદામ હે, અને બીજું શું હે ધરાક ને એવું બધું બનાવ્યું છે. અને હજી ભજીયા બનાવવાનું બાકી છે ને આ બનાવી નાખ્યું છે, એટલે આપણે રોજ એવું સારું સારું ખાવાનું મળી જાય એટલે વાંધો ન આવે. જો આ લાડો બનાવી ખાય, કાલ પરમદી લાડો બનાવ્યા હતા, કાલ ઢોકળા જ બનાવ્યા હતા, પાછા ભજીયા ખજૂરના લાડો જ મળી જાય. આપણે દરરોજ આવું મળી જાય, આપણે એક લાડુ ખાઈ લઈએ આમાંથી. હાલે એક લાડુ લાવ્યા લેવી. તો જો મિત્રો આપણે ભજીયા બનાવવાનું ચાલુ, પણ હજી તેલ ગરમ થાય, તેલ ગરમ થાય હજી ભજીયા ને બનાવવાનું ચાલુ છે. જો આ બધું તૈયાર છે, તો ભજીયા બનતા થોડીક વાર લાગશે. તો આપણે ગામમાં જઈને ચટણી લઈએ, કારણ કે ચટણી ખૂટી રહી. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે ભજીયા બનાવી બેઠા હતા, ભજીયા બનાવવાનું ચાલુ, ચટણી ખૂટી રહી. એટલે જો અમારે પાડોશીની વાડી જતા હતા, ચટણી આવતી રહે. આપણે પાડોશીમાં હાલા રાખે લેવા દેવાનું. એટલે જો તારે ચટણી લઈને આવ્યો, ફટાફટ ઘરે પહોંચી જાય, ત્યારે ગામમાં જવું ન પડે, નકર ગામમાં ધક્કો થાય. પણ આપણે પાડોશીની વાડી ચટણી હતી એટલે વાંધો ના આવ્યો. તો ફટાફટ આપણે ચટણી લઈને પહોંચી જાય ઘરે. ચટણી લઈને તો આવતો રહ્યો, બનાવી નાખી ભજીયા. એટલે ભજીયા કોને બનાવે? આપણે ભજીયા બનાવી નાખ્યા, બધા ભજીયા ખાવા બેસી જા. ભજીયા કેવા ખાવ? ભજીયા હારા મસ્ત એક નંબર ભજીયા બનાવે. પપ્પા ભજીયા બનાવે, પપ્પા ભજીયા બનાવે ને એટલે કાંઈ ઘટે ને, મસ્ત ભજીયા બનાવે. ખાવાનું મન થઈ જાય, જોઈને નહીં મન થઈ જાય ખાવાનું. ખાવા છે ભજીયા ખાવા જવું. જો મસ્ત મજાના ભજીયા બનાવે જોરદાર ના. હવે આપણે ભજીયા ખાઈ લઈ. તમારે ભજીયા ખાય કમેન્ટ કરી દેજો, તમને ભજીયા મોકલી દઈશ. તો ફાઇનલી મિત્રો જો આપણે ભજીયા ખાવા બેઠા આવીએ, મસ્ત મજાના ભજીયા બનાવ્યા. પપ્પાએ બનાવે ભજીયા મસ્ત મજાના. જો આપણે ભાઈ ભજીયા ખાય, મમ્મી પપ્પા બધા ભજીયા ખાવા બેસી જાય. કેવા બા ભજીયા મસ્ત હે ને? મારા બાને ભજીયા ખાઈને મજા આવી છે, એક નંબર ભજીયા બનાવ્યા. જો હવે આપણે ભજીયા ખાઈ લઈએ. હવે મળશું કાલ નવા વ્લોગમાં.